એક નાનકડા ગામમાં રોહિત નામનો એક મજૂર રહેતો હતો। રોજ સવાર પડતા પહેલા જ તે ઉઠી જતો। હાથમાં ફાવડો, ખભા પર જૂનો થેલો અને આંખોમાં સપનાઓ। રોહિત પાસે મોટું ઘર નહોતું, ન તો મોંઘી ગાડી, પરંતુ તેની પાસે મહેનત કરવાની હિંમત અને સાચું દિલ હતું। રોહિત શહેરમાં મજૂરી કરવા જતો। કોઈ દિવસ ઈંટ ઉઠાવતો તો કોઈ દિવસ સિમેન્ટ મિક્સ કરતો। ધૂપ, વરસાદ કે ઠંડી કશું તેને રોકી શકતું નહીં। ઘણીવાર લોકો તેને અવગણતા, અરે મજૂર છે કહીને આગળ વધી જતા, પણ રોહિત કદી હાર માનતો નહીં। સાંજે કામ પરથી આવીને રોહિત મોબાઈલમાં વિડીયો જોતો। કોઈ ગરીબ માણસની સફળતાની કહાની જોઈને તેને પ્રેરણા મળતી। ત્યારે તેણે વિચાર કર્યો, મારી જેમ કેટલાય મજૂરો છે, એમની વાત કોઈ સાંભળતું નથી, કેમ ન હું મારી કહાની લોકો સુધી પહોંચાડું। બીજા દિવસથી રોહિત કામ પછી નાના નાના વિડીયો બનાવતો। એમાં તે બતાવતો કે મજૂરનું જીવન કેટલું કઠિન છે, પણ મહેનતથી કેટલું સુંદર બની શકે છે। તે કહેતો, હું પણ તમારો જ એક ભાઈ છું। શરૂઆતમાં કોઈએ ધ્યાન ન આપ્યું। ફક્ત 10 થી 20 લોકો જ વિડીયો જોતા, પણ રોહિત હાર્યો નહીં। રોજ એક વિડીયો, રોજ એક આશા। ધીમે ધીમે લોકો જોડાતા ગયા। કોઈ કહે, ભાઈ તો અમને પ્રેરણા આપે છે। કોઈ કહે, આ વિડીયો જોઈને મહેનત કરવાનો જુસ્સો આવે છે। એક દિવસનો વિડીયો વાયરલ થયો। હજારો લોકોએ જોયો। મજૂરોને લાગ્યું કે કોઈ તો તેમની વાત કરે છે। રોહિત ખુશ હતો, પૈસા માટે નહીં, પણ માન માટે। વિડીયોના અંતમાં રોહિત હંમેશા કહેતો, જો તમને મજૂરની મહેનત પસંદ આવી હોય તો કૃપા કરીને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ કોઈ મજૂરના સપનાને જીવંત રાખી શકે છે। આ કહાની માત્રની નથી, એ દરેક મજૂરની છે, જે મહેનત કરે છે અને માનની અપેક્ષા રાખે છે।